ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગોમાં આજે આપણે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ પ્રકરણ અંતર્ગત પાઘડી વખતે જે હિસાબી નોંધો થાય છે તે અંતર્ગત આગળનો અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 12થી શરૂઆત કરીશું. મિત્રો, ઉદાહરણ નંબર 12માં આપણને જણાવ્યું છે કે બી, આર અને ટી 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. બી નિવૃત્ત થાય છે. પુનઃમૂલ્યાંકનનો નફો, અનામત અને નફાખોટની વહેંચણી કર્યા બાદ બીની મૂડી 1,20,000 છે. આર અને ટીએ બીને પતાવટ પેટે પાઘડી સહિત 1,50,000 ચૂકવવાનું નક્કી કર્યું. મિત્રો, બી નિવૃત્ત થાય છે. પુનઃમૂલ્યાંકન, અનામત અને નફાખોટની વહેંચણી એટલે કે નિવૃત્તિ સુધીમાં પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો, અનામત અને નફાખોટની વહેંચણી કરતાં બીની મૂડી 1,20,000 છે. અને બીને આર અને ટી પાઘડી સહિત 1,50,000 આપે છે. આર અને ટી ભવિષ્યમાં નફો નુકસાન 3:2ના પ્રમાણમાં વહેંચી લેશે. એટલે નવું નફા નુકસાનનું પ્રમાણ 3:2 છે. પાઘડી અંગે આપણે આમ નોંધ લખવાની છે. પણ મિત્રો, એ પહેલાં આપણે જરૂરી ગણતરી જોવી પડે. તો મિત્રો, આપણને એવું કહેવામાં આવેલું છે કે બીને પાઘડી સહિત 1,50,000 આપવામાં આવશે. હવે બીને મિત્રો પાઘડી સહિત 1,50,000 આપવામાં આવે છે અને ઉપર આપણને રકમમાં એવું જણાવાયું છે કે પુનઃમૂલ્યાંકન, અનામત અને નફાખોટના વિતરણ પછી બીની મૂડી 1,20,000 છે. એટલે 1,20,000 બાદ કરતાં 30,000 તફાવત આવે, જે બીને ચૂકવવા પાત્ર પાઘડી છે એવું કહેવાય. હવે મિત્રો, આપણને નફા નુકસાનનું જૂનું અને નવું પ્રમાણ આપી દીધું છે. એટલે આપણે લાભના પ્રમાણની જરૂરિયાત ઊભી થાય. તો લાભનું પ્રમાણ મેળવવા માટે આપણી પાસે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ છે. તો આ જૂના પ્રમાણ અને નવા પ્રમાણનો ઉપયોગ કરીને ભાગીદારને મળતો લાભ મેળવવા નવા ભાગમાંથી ભાગીદારનો જૂનો ભાગ બાદ કરતાં ભાગીદારને મળતો લાભ મળશે. અને આ રીતે આરનો લાભ આપણને 8/30 અને ટીનો લાભ 7/30 મળશે. એટલે કહેવાય કે આર અને ટીનું લાભનું પ્રમાણ 8:7 છે. હવે બીને ચૂકવવા પાત્ર મિત્રો જે પાઘડી છે 30,000, તે પાઘડી લાભના પ્રમાણમાં આર અને ટી બીને આપશે. એટલે કે 30,000ને 8:7ના પ્રમાણમાં ફાળવતા આરે 16,000 અને ટીએ 14,000 પાઘડી પેટે બીને આપવાના થાય. એટલે આપણી આમ નોંધ થાય મિત્રો, આરના મૂડી ખાતે ઉધાર 16,000, ટીના મૂડી ખાતે ઉધાર 14,000, તે બીના મૂડી ખાતે 30,000. બાબત જે આપણી લખાશે, બીને તેના ભાગની પાઘડી આર અને ટીએ તેમના લાભના પ્રમાણમાં આપી તેના પાઘડી લાભના પ્રમાણમાં આર અને ટીએ બીને આપી. મિત્રો, એટલે જ્યારે પાઘડી સહિત નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની રકમ આપી દીધી હોય ત્યારે
તેના ભાગની જે મૂડી છે તે પાઘડી સહિતની રકમમાંથી બાદ કરતાં જે તફાવત આવે તે તફાવત નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાપાત્ર પાઘડી કહેવાશે અને તે ચાલુ રહેતા ભાગીદારો લાભના પ્રમાણમાં નિવૃત્ત થતા ભાગીદારોને આપશે. હવે મિત્રો આગળનો મુદ્દો જોઈએ તો મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન. મિત્રો અગાઉના પ્રકરણોમાં પણ આપણે ભાગીદારીના પુનર્ગઠન વખતે મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગે ચર્ચાઓ થઈ ગઈ છે. એટલે જ્યારે પણ પેઢીના ચોપડે કાયમી મિલકત તેની બજાર કિંમતથી દર્શાવવામાં આવતી નથી. તેથી તેની ચોપડે કિંમત અને બજાર કિંમતમાં તફાવત હોય. એટલે ચોપડે કિંમત અને બજાર કિંમત જુદી જુદી હોય. તેમજ કેટલીક મિલકત અને દેવા કે જરૂરી જોગવાઈ પણ ચોપડે ન દર્શાવી હોય. મિત્રો એટલે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુની તારીખ સુધી પેઢીના દરેક પ્રકારના નફા કે નુકસાન બધા જ ભાગીદારોના જૂના પ્રમાણમાં વહેંચાવા જોઈએ. તેથી કોઈ ભાગીદારને ગેરવ્યાજબી લાભ કે નુકસાન ન થાય. તેથી ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે અને તેમાં થતો ચોખ્ખો વધારો કે ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતે લઈ જવામાં આવે. એટલે પ્રવેશ પ્રકરણમાં પણ ભાગીદારના પ્રવેશ વખતે પુનઃમૂલ્યાંકન અંગે આપણે ચર્ચા જોઈ હતી અને આ પુનઃમૂલ્યાંકન ખાતે મિલકત અને દેવાનો જે તફાવત છે એટલે કે વધારો કે ઘટાડો છે તે નોંધવામાં આવે અને ત્યારબાદ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી ચોખ્ખો નફો કે ખોટ નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદાર સહિત બધા જ ભાગીદાર વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવશે. મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતું અગાઉના પ્રકરણમાં એટલે કે ભાગીદારના પ્રવેશ પ્રકરણમાં જે રીતે તૈયાર કરેલું તે જ રીતે તૈયાર કરવાનું હોય છે. અને પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરતી વખતે મિત્રો મિલકતમાં થતો વધારો કે દેવા અને જોગવાઈમાં થતો ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતે લાભ તરીકે જમા કરવામાં આવશે. તે જ રીતે મિલકતમાં થતો ઘટાડો કે દેવા અને જોગવાઈનો વધારો નુકસાન તરીકે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે. પુનઃમૂલ્યાંકન ખાતાનો ચોખ્ખો નફો કે ખોટ બધા જ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચાશે. મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકન બાદ નવી પેઢીના પાકા સરવૈયામાં મિત્રો મિલકત અને દેવા તેની નવી કિંમતે દર્શાવવામાં આવશે. એટલે મિલકત અને દેવા પુનઃમૂલ્યાંકન બાદ એટલે કે ભાગીદારની નિવૃત્તિ બાદ નવી કિંમતે દર્શાવાશે. મિત્રો તે જ રીતે કાચું પુનઃમૂલ્યાંકન ખાતું પણ બનાવવામાં આવે છે. એટલે કે જ્યારે મિલકત ભાગીદાર એવું નક્કી કરે મિત્રો કે નિવૃત્તિ બાદ નવી પેઢીના પાકા સરવૈયામાં મિલકત અને દેવા જૂની કિંમતે દર્શાવવા છે, તો આવા સંજોગોમાં કાચું પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવે છે. એટલે આવા સંજોગોમાં કાચું પુનઃમૂલ્યાંકન ખાતું મિત્રો બે ભાગમાં તૈયાર થાય. એટલે પ્રથમ ભાગની અંદર પુનઃમૂલ્યાંકનને કારણે જે વધારો કે ઘટાડો હોય, લાભ કે હાનિ હોય તે નોંધવામાં આવે અને ત્યારબાદ પુનઃમૂલ્યાંકનનો તફાવત
શોધીને ચોખ્ખો નફો કે ખોટ નક્કી કરવામાં આવે અને તે બધા જ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે. ત્યારબાદ બીજા ભાગની અંદર ઉલટી પ્રક્રિયા. પ્રથમ ભાગની અંદર જે લાભ હોય તે બીજા ભાગમાં નુકસાન તરીકે અને પહેલા ભાગમાં નુકસાન હોય તે બીજા ભાગમાં લાભ તરીકે નોંધીને નફો કે નુકસાન નક્કી કરવામાં આવે અને તે નફા નુકસાનના નવા પ્રમાણમાં માંડી વાળવામાં આવે. એટલે કે નફા નુકસાનના નવા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચી દેવામાં આવે. આ રીતે કાચું પુનઃમૂલ્યાંકન ખાતું મિત્રો તૈયાર કરવામાં આવે છે. પણ પરીક્ષા માટે તે અપેક્ષિત નથી. એટલે કે કાચું પુનઃમૂલ્યાંકન ખાતું પરીક્ષાનો ભાગ નથી. મિત્રો, કાચા પુનઃમૂલ્યાંકન ખાતાની વિગત અહીંયા માત્ર આપણી સમજૂતી માટે આપણને આપવામાં આવી છે. મિત્રો, આગળનો ટોપિક 7 જોઈએ તો ટોપિક નંબર 7માં આપણને જણાવાયું છે કે અનામત અને નહીં વેચાયેલ નફા નુકસાનની વહેંચણી. અનામત અને નહીં વેચાયેલા નફા નુકસાનની ફાળવણી. મિત્રો, આ મુદ્દો પણ અગાઉના પ્રકરણની અંદર આપણે શીખી ગયા છીએ. મિત્રો, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ તારીખે પેઢીના ચોપડે દર્શાવેલ અનામત, નહીં વેચાયેલ નફો કે નહીં વેચાયેલ નુકસાન તેમજ ચાલુ પ્રસારિત મહેસૂલી ખર્ચાની બાકી અથવા તો નહીં માંડી વાળેલ મહેસૂલી ખર્ચાની બાકી નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદાર સહિત બધા જ ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવશે. એટલે નિવૃત્તિની તારીખ સુધીનો અનામત કે નહીં વેચાયેલો નફો નુકસાન કે નહીં માંડી વાળેલી અવાસ્તવિક મિલકતો ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે. અંગે આગળના પ્રકરણની અંદર કઈ આમ નોંધો થાય તે આપણે અભ્યાસ કરી ગયા છીએ. એટલે મિત્રો, નહીં અનામતની જમા બાકી હોય તો અનામત ખાતું ઉધારીને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા જમા કરવામાં આવે. જો નહીં વેચાયેલો નફો હોય તો નફા નુકસાન ખાતું ઉધારીને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા જમા થશે. એટલે કે નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો એ નહીં વેચાયેલો નફો કહેવાશે. તે જ રીતે જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો આવા સંજોગોમાં મિત્રો એ નુકસાન હશે. તો ત્યારે તમારે આમ નોંધ કરવાની થાય, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા ઉધાર તે નફા નુકસાન ખાતે જમા અને પ્રસારિત મહેસૂલી ખર્ચાની બાકીની નોંધ કરતી વખતે ભાગીદારના મૂડી ખાતા ઉધારીને પ્રસારિત મહેસૂલી ખર્ચનું ખાતું જમા કરવાનું રહેશે. 8મો મુદ્દો જોઈએ તો નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવા પાત્ર રકમ નક્કી કરવી. એટલે કે મિત્રો, જે ભાગીદાર નિવૃત્ત થાય છે તે હવે ભાગીદાર તરીકે પેઢીમાં કાર્યરત રહેવાનો નથી. એટલે આવા સંજોગોમાં તેને કેટલી રકમ ચૂકવવાની થાય તે નક્કી કરવું પડે. તો મિત્રો, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવા પાત્ર રકમ તેનું મૂડી ખાતું તૈયાર કરીને નક્કી કરવામાં આવે છે. અને આ માટે નીચેની બાબતો તેમાં સમાવેશ કરવામાં આવે. એમાં પહેલું, નીચે મુજબની બાકીઓ નિવૃત્ત થતા ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવશે. એટલે કે મૂડી ખાતું બનાવીએ ત્યારે સૌપ્રથમ નીચે મુજબની બાકીઓ ભાગીદારના મૂડી ખાતે જમા થાય. મૂડી ખાતાની નિવૃત્ત થયા પછી શરૂની બાકી અને ચાલુ ખાતાની શરૂની જમા બાકી. એટલે સૌપ્રથમ ભાગીદારના મૂડી ખાતાની બાકી જે જમા બાકી જ હોય
અને ચાલુ ખાતું હોય તો એની જમા બાકી એ ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવે. બીજું, પુનઃમૂલ્યાંકન ખાતાના નફાનો તેનો ભાગ એટલે કે નિવૃત્ત થતા ભાગીદારનો પુનઃમૂલ્યાંકન ખાતાના નફામાં ભાગ. ત્રીજું, અનામત અને નહીં વેચાયેલ નફાની બાકીમાં નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ. પેઢીની નવી પાઘડીમાં તેનો ભાગ. પાંચમું, છેલ્લું પાકું સરવૈયું તૈયાર કર્યા પછી નિવૃત્તિની તારીખ સુધીના પેઢીના નફામાં તેનો ભાગ. એટલે કે છેલ્લા પાકા સરવૈયાની તારીખથી ભાગીદાર જે દિવસે નિવૃત્ત થાય છે તે દિવસ સુધીના નફામાં તેનો ભાગ. છઠ્ઠું, નિવૃત્તિની તારીખ સુધી તેને મળવાપત્ર પગાર, કમિશન, મૂડી પર વ્યાજ, પેઢીને આપેલ લોન પર વ્યાજ વગેરે. પણ મિત્રો, જો નિવૃત્ત થતા ભાગીદારે આપેલ લોન પર વ્યાજનો દર આપેલો ન હોય તો 6% મુજબ તેને પ્રમાણસરનું નિવૃત્તિની તારીખ સુધીનું વ્યાજ ગણવું પડે. અને આ બધી જ વિગતો ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવે. હવે મિત્રો, મૂડી ખાતું, નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતું તૈયાર કરતી વખતે બીજો મુદ્દો, નીચેની બાકીઓ નિવૃત્ત થતા ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરવામાં આવશે. નિવૃત્ત ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી, નિવૃત્ત ભાગીદારનો ઉપાડ, નિવૃત્તિની તારીખ સુધી ઉપાડ પર વ્યાજ, નહીં વેચેલ ખોટ અને ચાલુ પ્રસારિત મહેસૂલી ખર્ચામાં નિવૃત્ત ભાગીદારનો હિસ્સો, પેઢીના ચોપડે દર્શાવેલ જૂની પાઘડીમાં નિવૃત્ત ભાગીદારનો ભાગ, પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટમાં નિવૃત્ત ભાગીદારનો ભાગ અને પેઢીએ નિવૃત્ત ભાગીદારને આપેલ લોન. આ 7 વિગતો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ મિત્રો લખવામાં આવશે. નિવૃત્ત થતા ભાગીદારનું મૂડી ખાતું બંધ કરતાં તેને ચૂકવવાપાત્ર રકમ મળે છે. જે રકમ પૂરેપૂરી અથવા તો અંશતઃ, એટલે કે એને નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાપાત્ર જે રકમ છે તેનો કેટલોક ભાગ રોકડમાં ચૂકવવામાં આવે અને નહીં ચૂકવેલ રકમ લોન તરીકે, નિવૃત્ત ભાગીદારની લોન તરીકે નોંધવામાં આવે. જે અંગે મિત્રો નીચે મુજબની આમ નોંધ આપણે કરવાની થાય. એટલે નિવૃત્ત ભાગીદારને ચૂકવવાપાત્ર રકમ વખતે આમ નોંધ થાય. નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, તે નિવૃત્ત ભાગીદારની લોન ખાતે જમા. મિત્રો, જો નિવૃત્ત ભાગીદારને ચૂકવવાની રકમ પૂરેપૂરી ચૂકવી દેવાય તો આમ નોંધ થાય નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. પણ જો કેટલીક રકમ ચૂકવવાની બાકી રહે તો જેટલી રકમ તેને ચૂકવવામાં આવે તે રોકડ ખાતે જમા અને બાકી રહેતી રકમ તેની લોન ખાતે જમા કરવામાં આવશે. નિવૃત્ત ભાગીદારની લોન પર વ્યાજ. મિત્રો, નિવૃત્ત ભાગીદારને નહીં ચૂકવેલ રકમ આપણે તેની લોન ખાતે લઈ જવામાં આવે છે. હવે નિવૃત્ત ભાગીદારને ચૂકવવાપાત્ર જે રકમ છે તે પૈકી જેટલી રકમ એના લોન ખાતે લઈ જવામાં આવે તે રકમ પર ભાગીદારી કરારમાં તેના પરના વ્યાજનો ઉલ્લેખ ન હોય તો લોનની ચૂકવણી જ્યાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી કાયદા મુજબ ભાગીદારને, એટલે કે જે નિવૃત્ત થયેલો ભાગીદાર છે તેની લોન પર 6% મુજબ વ્યાજ આપવું પડે.
એટલે જો નિવૃત્ત ભાગીદાર થયો હોય અને તેની રકમ લોન તરીકે પેઢીમાં રહેવા દેવામાં આવી હોય તો સૂચનાની ગેરહાજરીમાં એટલે કે કરારમાં ઉલ્લેખ ન હોય તો એને 6% મુજબ વ્યાજ આપવામાં આવશે.